કુંકાવાવ તાલુકાના લુણીધાર ગામમાં રાત્રે ચોરીની ઘટના સામે આવી છે। સરધારા પરિવારના ખોડિયાર માતાજીનું મંદિરમાં અને સ્વામિનારાયણ મંદિરમાં અજાણ્યા ચોરોએ ચોરી કરી, ત્યારે ચોરી કરતા ચોરો ખોડિયાર માતાજીના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેના દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ઘટનાની જાણ તરત જ પોલીસને કરવામાં આવી હતી, તો ગામમાં સતત વધી રહેલી નાની મોટી ચોરીના બનાવોને લઈ ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરી છે। ખોડિયાર માતાજીના પવિત્ર મંદિરના પરિસરમાં ચોરી થવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મંદિર પરિસરમાં જ ચોર ત્રાટક્યા હતા અને ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો, તો તે આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ અંગેનો જે વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, તો આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, મંદિર પરિસરમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે, શું હતી ઘટના? કોમલ, કુંકાવાવ તાલુકાના લુણીધાર ગામે એક સાથે બે મંદિરોમાં તસ્કરો ત્રાટક્યા હતા અને બંને મંદિરોમાંથી ચોરી કરી હોવાના સીસીટીવી અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ઠંડીનો માહોલ છે એટલે સ્વાભાવિક રીતે જ રાત્રે ગ્રામ્ય વિસ્તારમાં એકદમથી લોકો બહાર નથી હોતા। આ સંજોગોનો લાભ લઈ અને તસ્કરો બે મંદિરને નિશાન બનાવ્યા હતા। આ સમગ્ર મામલે ગ્રામજનોએ પોલીસને ફરિયાદ પણ કરી છે અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા માટેની માંગ પણ કરી છે। કોમલ જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજકોટ શહેરમાં તોફાની તત્વો બેફામ બન્યા છે। ધોકા પાઇપ લઈને આતંક મચાવી દીધો છે, તો કટારિયા ચોકડી પાસેની સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે। 4 થી 5 લોકોએ પથ્થરોના ઘા કર્યા, તો મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે અને હુમલો કરવામાં આવ્યો હતો, તેમજ પથ્થરોના ઘા પણ કરવામાં આવ્યા હતા। 4 થી 5 લોકો આવ્યા હતા અને તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, મારામારીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। ત્યારે ધોકા પાઇપ લઈને આ જે અસામાજિક તત્વો છે તેમના દ્વારા આતંક મચાવી દેવામાં આવ્યો હતો। સુરતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે। ઉધનામાં સોનલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો, તો રાજા બિહારી નામના યુવક પર હુમલો કરવામાં આવ્યો। ગંભીર હાલતમાં યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। જૂની અદાવતમાં હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે, તો વિસ્તારમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। પોલીસના પેટ્રોલિંગ પર સવાલો ઉભા થયા છે, તો પરિવારજનોમાં રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાનો પરિવાર દ્વારા આરોપ પણ લગાવવામાં આવ્યો છે। તો ઉધનામાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર જે આવેલો છે ત્યાં આગળ હુમલાની ઘટના સામે આવી છે, જેમાં રાજા બિહારી નામના જે યુવક છે તે યુવક પર હુમલો કરી દેવામાં આવ્યો હતો અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે, તો જૂની અદાવતને કારણે આ જે હુમલો છે તે કરવામાં આવ્યો હોય તે પ્રકારનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો રાજા બિહારી નામનો જે આ યુવક હતો તેના પર હુમલો કરવામાં આવે છે। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો બીજી તરફ ગંભીર હાલતમાં જે યુવક છે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। બનાસકાંઠાના ધાનેરા પંથકમાં ઓરીના કેસ આવતા હડકંપ મચી ગયો છે। આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ નિરીક્ષણ કર્યું, તો ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં ઓરીના 9 પોઝિટિવ અને 37 શંકાસ્પદ કેસ નોંધાયા છે। છેલ્લા 3 માસમાં કેસો વધવાને કારણે ગાંધીનગરના ઉચ્ચ અધિકારી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે। ઓરીના કેસ ન વધે તે માટે આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે। ગામડે ગામડે રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે।